પોતાના પરિવાર માટે આવા જૂના કપડાં વેચી અને પરિવારનું એમાં ગુજરાનની ભરણ પોષણ કરે. કેમ આપ્યા કપડા બેન? કપડા કેમ આપ્યા? 20 રૂપિયા. આમાં શર્ટ નથી રાખતા તમે? શર્ટ નહીં અત્યારે. નહીં? શું નામ તમારું? ભાવનાબેન. ભાવનાબેન. હા. ખડાનું કામ કહેવાય. અને આ કયો ચોક કહેવાય આપણે? તાવડી ચોક. તાવડી ચોક. અહીંયા બધા આ જ કામ કરે ને કપડા વેચવાનું? આ કપડા ક્યાંથી લાવો આ બધા? ફેરીમાં વાસણમાં ફરવા જઈએ વાસણ. અચ્છા, તમે વાસણ નવા આપો ને આ કપડા જૂના લઈ લ્યો. પછી આ લઈ કોણ જાય? ગામડાવાળા લઈ જાય. અચ્છા, ગામડાવાળા લઈ જાય. કાંઈ વાંધો નહીં. પણ આ તમારી લારી કેમ એટલી બધી તૂટલી છે? સાહેબ આમાં ધંધા કાંઈ છે નહીં તો અમે પૈસા ખાવાના માન થાય તો અમારે પૈસામાં આમાં કેમ ગાભામાં કપડામાં પૈસા થાય અમારે તો લારી બનાવી અમે સાહેબ. આ લારી તમારી ઘરની છે? ઘરની. બરોબર છે. તો આ લારી તમારી એકદમ ખરાબ છે, પણ આ તો હાવ એટલે હાવ ખરાબ છે. જો હા ગુજરાન હાટું અહીંયા આવીએ અમે પેટ હાટું. ચોમાસામાં તમારે આ કામ છે? બારો માસી અમે અહીંયા આવીએ છે. બારો. અને આ જ જગ્યા ઉપર બે રોજે મારો ખુદની આ જગ્યાએ મારી ખુદની અહીંયા રોજનો થરો ખોલીને દેવું. બરોબર. એટલે ટૂંકમાં આ જગ્યા ઉપર આવીને તમે રોજે જૂના કપડા વેચો તો કેટલા મળી જાય? 200-250 રૂપિયા 300 રૂપિયા સુધી દારી મળે, પછી કઈ વધુ ન મળે. બસ ક્યારેક મળતું? ચોમાસામાં તમારે હાલે ધંધો? ચોમાસામાં આવીએ કેમ કે અમારે અહીંયા કને પોટકા હિસાબ ભાડું ચડે તો ભાડા હિસાબે આવીએ સાહેબ. અચ્છા, એવું? હા, પોટકે 5 રૂપિયા મેકીએ તો ઓટલાને ભાડા કાઢવા આવે. ભાડા કાઢવા. અત્યારે તો એવો કઈ ધંધો નહીં હાલતો. અત્યારે કઈ ના હોય. અમારે ખાવાના 50-100 રૂપિયા માન વેકાય તો ઘરે કઈ લઈ જઈએ નહીં. બરોબર છે. તો તમારા છાબડી નવી નખાવી છે? હા સાહેબ, નાખી દેતા હોય તો તમારા આભાર. તો તમે મારી યારે દુકાને આવશો? હા, કેતા હોય તો આવીએ સાહેબ. બરોબર. તો પણ આ કપડા ક્યાં મૂકશું આપણે? તમે કયો તો અમે આ ઘરને દુકાને મેકી દઈએ. મૂકવા દેશે એ લોકો? હા, એ મેકી દે. પછી આમાં વ્હીલ બધા સારા છે કે? વ્હીલ અમુક નથી હાલેવા, અમુક હાલેવા છે સાહેબ. હાલો આપણે એ તો જોઈ લઈશું. જો તમે મારી યારે આવતા હો તો આપણે આ છાબડી તમારી નવી નખાવી દઈએ. બરોબર ને સાહેબ? નાખી દો. તમારા આભાર. અમારા બચ્ચાનું ગુજરાન હાલે ને તમારું ઉપરવાળો તમારા બચ્ચાને સારું કરશે. અમારા બચ્ચાની રોજી દ્યો તો તમે મહેનત કરો ને. હું એક કેટલી વારી સૌ જો બાળ બચ્ચા નાના હતા ત્યાંની મારી 13 વર્ષ થયા કેટલી કાઢી નાખેલી છે તો બચ્ચાનું ગુજરાન હાટું આ આવું છે સાહેબ. કિડની કેમ કાઢી? પતરી હતી ને એમાં પતરી હિસાબે પાણીનો પવરાશ ન મળ્યો તો અંદર હુકાઈ ગઈ. ખરાબ થઈ ગઈ. હા, હુકાઈ ગઈ. તો અમદાવાદ બીટી શિવાનીમાં ગયા તો કે સાહેબ કે નહીં હાલે, બેનની કેટલી બગડેલી છે. હજુ તો મારા લગ્ન કર્યા 7-8 વર્ષ થયા હતા. નાની ઉંમરે કેટલી કાઢી નાખી. ઓહો, એટલે ટૂંકમાં ખરાબ છે એની હિસાબે ખરાબ કાઢવા હિસાબે ખરાબ. અત્યારે તમારી તબિયત સારા રહી? અત્યારે 6-6 મહિને રિપોર્ટ કરવા જઈએ સાહેબ વડલી અમે. અચ્છા, વડલી આપણે સદભાવનામાં? હા, સદભાવનામાં. કઈક પ્રાઇવેટમાં કરીએ અમે સાહેબ. કાંઈ ચિંતા નહીં કરો. અમે છે ને તમારી જેવા લોકો રોડ ઉપર મહેનત મજૂરી કરે ને એને અમે પહેલો સપોર્ટ કરીએ. બરોબર છે? એટલે ચિંતા નહીં કરો. આ તમારી લારી જોઈને મને એવી ઈચ્છા થઈ કે હું મારી ગાડી ઊભી રાખું. બરોબર? તો પોતાના પરિવાર માટે આવા જૂના કપડા વેચી અને પરિવારનું એમાં ગુજરાનની ભરણ પોષણ કરે તો દોસ્તો આપણે ભાવનાબેનને નવી છાબડી નખાવી દઈએ. અને આવા મહેનત મજૂરી કરતા લોકો હોય એને આપણે પહેલા પ્રાયોરિટી આપીએ, કારણ કે એ પોતાના પગ ઉપર કાયમ માટે ઊભા રહે. તો ભાવનાબેન આપણે દુકાને જઈશું અને આ નવી છાબડી નાખી દી. પેલા આપણે કપડા ક્યાં મૂકશું? આ તો તમે આને પેક કરો. હાલો. દીપકભાઈ, આ ભાવનાબેનની લારી એકદમ તૂટી ગયેલી છે. બરોબર? તો આપણે છાબડી નવી નાખી દઈએ. બરોબર ને? વરસાદ ચાલુ છે, લાઈટ નથી, તો થોડોક ટાઈમ તો લાગશે. તો ભાવનાબેન, વરસાદ શરૂ છે, લાઈટ નથી. બરોબર? તો આપણે છે ને થોડોક ટાઈમ લાગશે, પણ આ બધું છે ને નખાવી દઈએ નવું. બરોબર ને? હા ને દીપકભાઈ, અંદર લઈ લઈએ હવે.
ભાવનાબેન, આપણી લારી એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. કેવી લાગી તમને? સરસ લાગે સાહેબ. સરસ લાગી ને? હા. ભાઈને તમારા હાથે પૈસા આપી દો. હવે આપણે લારીને નીચે ઉતારી દઈએ, બરોબર? હા. તો હાલો. ઓલી ગાડી કોની? તો ભાવનાબેન, આપણી લારી હવે કમ્પ્લીટ. હવે તમને કેવું લાગ્યું? આમ સરસ લાગ્યું. તમારા બાલ બચ્ચાને કુદરત વાળો સારું કરશે. અમારા બચ્ચાની રોજી દીધી, તમારા બચ્ચાને કુદરત વાળા તંદુરસ્તી રાખે. અમે તમારા બચ્ચાને સુખ શાંતિ દે, બાલ બચ્ચાને તંદુરસ્તી રાખે. તમારી રોજિંદા જીવાદોરી સાહેબ. તમે કાયમ મહેનત મજૂરી કરો, હા સાહેબ. એટલા માટે અમને એવું લાગે કે નહીં, જે મહેનત કરતા હોય એને આપણે પહેલા સપોર્ટ કરીએ. સાચી વાત. બરોબર? તમે મહેનત તો કરો છો, તડકો હોય, ઠંડી હોય કે વરસાદ હોય, બારો માસી કરીએ બારો સાહેબ માસ. અમે. હા, અને તમારા બાળ બચ્ચાનું ભરણ પોષણ કરો. અને તમારે કિડની નથી એક, હા તો સાહેબ. પણ તમે તબિયતનું તમારા ધ્યાન રાખો, બરોબર છે? સાહેબ રાખીએ અમે 6 મહિને રિપોર્ટ કરીએ, પણ કાંઈ ધંધામાં વરે નહીં, કાંઈ ખોરાકી બહુ ખાસ નહીં. દૂધ ઉપર રહે તો એ હોય તો પીવે, ન હોય તો ન પીવે. બસ. ના ના, એવું છે. કાંઈ વાંધો નહીં ભાવનાબેન, કોઈ ચિંતા નહીં કરો. આ લારીનો સપોર્ટ તમને અમારી ટીમ PM કલસરિયા તરફથી તમને સહયોગ કરવામાં આવ્યો, હા તો તમને કેવું લાગશે? સરસ લાગ્યું સાહેબ. તમે તમારા આભાર. તમારે એમ થયું કે ના, કુદરત ભગવાન થઈને આવ્યા અમારી આ. જે મહેનત કરતા હોય એ લોકોને અમે સપોર્ટ કાયમ કરતા રહેતા હોય, બરોબર છે? એ તો એમ જ તો છે. દોસ્તો, આ જમાનામાં સાહેબ હગા છે તો 10 રૂપિયાનો આધાર નથી, તો તમે ભગવાન થઈને આવીને ઉભા રહ્યા. ચોક્કસ ચોક્કસ. ના ના બેન, અત્યારે અમારે કટકો લોટલો ખાવો હોય, કોક આગળ 10 લેવા હોય તો કોઈ આપે એમ નથી આ ચોક્કસ. પણ જમાનામાં. તમે મહેનત તો કરો છો ને? બસ. હા, મહેનત થી જે છે. મહેનત કરો એમાં મળે, એમાં સંતોષ રાખો, હા. બરોબર? હા, એ. તમે ભીખ તો નથી માંગતા ને? માંગતા. મહેનત કરીએ, રાત દિવસ પરસેવો વાળીએ, બાલ બચ્ચાનું ગુજરાન કરીએ. અને અમે એમ સમજ્યા કે અમને કુદરત વાળાએ દયા કરી, તો એટલો અમારો આભાર. બચ્ચાના રોટલા ઉપર થયા અમે. તમારા પરિવારને મારી યાદી આપજો, બરોબર છે? હા. પોતે પોતાના ભરણ પોષણ માટે રોડ ઉપર આવી નાની મોટી મજૂરી કરતા હોય, અને એને આપણને એવું લાગે કે ભાઈ એને સહયોગ કરવા ને લાયક છે, હકીકતમાં એની સ્થિતિ ખરાબ છે, તો આપણે એને મદદરૂપ થતા હોય. દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો ભાવનાબેન, હવે આપણે જુદા પડીશું, બરોબર? આભાર. બસ બસ. હવે તમે લારી કરો, બરોબર ને?